નમસ્કાર મિત્રો, આજે આપણે અંગ્રેજી ધોરણ 8 ગ્રામર ભણીશું. તેમાં કાળ વિશે સમજવાનું છે. એમાં સૌપ્રથમ ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળ. તો સાદો વર્તમાન કાળ શું છે? તો જે ક્રિયાઓ કાયમી, રોજિંદી કે ટેવવશ થતી હોય તેવી ક્રિયાઓ દર્શાવવા માટે સાદો વર્તમાન કાળ મુકાય છે. તો સાદા વર્તમાન કાળમાં એના સમયસૂચક શબ્દો કઈ રીતે આપણે સાદા વર્તમાન કાળને ઓળખી શકીએ? તો સમયસૂચક શબ્દ એના જે હોય સમય દર્શાવતા શબ્દો એના વડે આપણે સાદા વર્તમાન કાળને ઓળખી શકીએ. તો સમયસૂચક શબ્દોમાં એવરીડે એટલે દરરોજ, ઓલવેઝ એટલે હંમેશા, ડેલી એટલે પણ દરરોજ, પછી એવરી વીક એટલે દર અઠવાડિયે, એવરી મંથ એટલે દર મહિને, એવરી યર એટલે દર વર્ષે. આવા અનેક સમયસૂચક શબ્દો હોય, જેમ કે રેગ્યુલરલી એટલે નિયમિતપણે, પછી સેલ્ડમ એટલે ભાગ્યે જ, પછી નેવર એટલે ક્યારેય નહીં, ઓફન એટલે વારંવાર. આ સમયસૂચક શબ્દો વડે આપણે સાદા વર્તમાન કાળને ઓળખી શકીએ છીએ. તેમજ એના ક્રિયાપદના રૂપો. તો સાદા વર્તમાન કાળમાં ક્રિયાપદના રૂપ કેવા હોઈ શકે? તો એના માટે આપણે એક કોષ્ટક બનાવીએ. એકવચન અને બહુવચન. તો પ્રથમ પુરુષ એકવચનમાં આઈ, તો આઈની સાથે હંમેશા સાદા વર્તમાન કાળમાં મૂળ ક્રિયાપદ જ આવે. જે આપેલા ક્રિયાપદ હોય એને મૂળ ક્રિયાપદ કહેવાય, એ મૂળ ક્રિયાપદ આવે. ત્યારબાદ બીજો પુરુષ તો યુ, તો યુની સાથે પણ મૂળ ક્રિયાપદ આવે. ત્રીજો પુરુષ તો ત્રીજા પુરુષનો એક વચનમાં હી, સી, ઇટ, તો એ બધાની સાથે એસ, ઈએસ કે આઈઈએસ વાળું ક્રિયાપદ મુકાય છે. તેમજ બહુવચનમાં વીની સાથે મૂળ ક્રિયાપદ, યુની સાથે મૂળ ક્રિયાપદ અને ધે બહુવચન તેની સાથે પણ મૂળ ક્રિયાપદ મુકાય છે. તો આપણે જોયું કે ક્રિયાપદના રૂપો. તો સાદા વર્તમાન કાળમાં એકવચન અને બહુવચનમાં ક્રિયાપદના કેવા રૂપ આવે? તો પ્રથમ પુરુષ એકવચનમાં આઈની સાથે મૂળ ક્રિયાપદ, બીજો પુરુષ યુની સાથે મૂળ ક્રિયાપદ, જ્યારે ત્રીજો પુરુષ એકવચનમાં હી, સી, ઇટની સાથે એસ, ઈએસ કે આઈએસ વાળા ક્રિયાપદ મુકાય છે. બહુવચનમાં બધા જ સર્વનામની સાથે એટલે કે વી, યુ અને ધેની સાથે મૂળ ક્રિયાપદ આવે છે. એમાં કોઈ ફેરફાર થતો નથી. ત્યારબાદ ક્રિયાપદના રૂપ આપણે જોયા. એના બાદ ટુ ડુના રૂપો. તો ટુ ડુના રૂપો કયા કયા હોઈ શકે? ટુ ડુ એટલે ડુ સહાયકારક ક્રિયાપદ. એમાં ડુ કે ડઝ એ સહાયકારક ક્રિયાપદ છે. સહાયકારક ક્રિયાપદ એટલે કે ટુ ડુના રૂપ. તો કયા કયા ટુ ડુના રૂપ હોઈ શકે? તો પ્રથમ પુરુષ એક વચન આઈની સાથે ડુ આવે, બીજો પુરુષ એક વચન યુની સાથે પણ ડુ, જ્યારે ત્રીજો પુરુષ એક વચન હી, સી, ઇટ
એ બધામાં ડઝ મુકાય. ત્યારબાદ બહુવચનમાં વી, યુ, દે એ બધાની સાથે પણ ડુ મુકાય. તો ખાસ જોવાનું કે ડુ અને ડઝના સહાયકારક ક્રિયાપદના રૂપ જે ટુ ડુના રૂપો છે એમાં પ્રથમ પુરુષ એક વચનમાં આઈની સાથે ડુ, બીજો પુરુષ યુ એની સાથે પણ ડુ, ત્રીજો પુરુષ એક વચન હી, સી, ઇટ એમાં ડઝ આવે છે. ત્યારબાદ બહુવચનમાં વી, યુ, ધેની સાથે પણ ડુ આવે. જુઓ હવે ત્રીજો પુરુષ એક વચન એમાં કોઈ પણ નામ હોય, એક વચન નામ હોય તો એની સાથે પણ ડઝ મુકાય. અને અહીંયા બહુવચન નામ હોય તો બહુવચન નામની સાથે ડુ મુકાય. આ ખાસ યાદ રહે. હવે જુઓ આપણે સમજીએ કે ત્રીજો પુરુષ એક વચન એટલે કે ત્રીજો પુરુષ એક વચન એટલે આઈ એટલે હું પ્રથમ પુરુષ છું, બીજો પુરુષ યુ એટલે સામેવાળો બીજો પુરુષ હોય, અને ત્રીજો પુરુષ એટલે હું કે તું નહીં પણ ત્રીજો વ્યક્તિ હોય તો એ હી, સી, ઇટમાં એમાં પુરુષ પણ હોઈ શકે, સ્ત્રી પણ હોઈ શકે, કોઈ પશુ પક્ષી ગમે તે હોઈ શકે. તો એના માટે ઈટ આવે છે. તો એ ડઝ એની એ ત્રણેય સાથે ત્રીજો પુરુષ એક વચનમાં ડઝ મુકાય છે. ઠીક છે. ત્યારબાદ ટુ હેવના રૂપ. ટુ હેવના રૂપ તો ટુ હેવના રૂપ એમાં પણ આ રીતે છે. એક વચન અને બહુવચન, એક વચન બહુવચન. પ્રથમ પુરુષ એક વચન આઈની સાથે હેવ, બીજો પુરુષ યુની સાથે હેવ, ત્રીજો પુરુષ હી, સી, ઇટ એની સાથે હેઝ આવે. અહીંયા પણ ક્રિયાપદનું રૂપ બદલાય છે. જુઓ ટુ હેવનું રૂપ બદલાય, હેઝ આવે છે. એ જ રીતે વી, યુ, દે આ બધાની સાથે શું આવશે તો હેવ આવશે. તો આ ખાસ યાદ રહે આપણને કે માત્ર ને માત્ર ત્રીજો પુરુષ એક વચનમાં જ ક્રિયાપદના રૂપ અને ડુ કે ડઝ અથવા તો ટુ હેવના રૂપ બદલાય છે. એ ખાસ કરીને આપણે સમજવાનું છે. હવે જુઓ આપણે સમજ્યા આગળ કે ત્રીજો પુરુષ એક વચનમાં ક્રિયાપદના રૂપને એસ, ઈએસ કે આઈએસ લાગે તો એના માટે આપણે શું કરવું જોઈએ? તો જુઓ સ્ટાર્ટ કરીએ અને લખો જ્યારે સાદા વર્તમાન કાળમાં ત્રીજો પુરુષ એક વચન હોય ત્યારે ક્રિયાપદના છેડે એસ, ઈએસ કે આઈઈએસ મુકાય છે. અને આ આઈએસ લાગે, એસ, ઈએસ કે આઈએસ મુકાય પછી જે ક્રિયાપદના રૂપો વર્તમાન કાળના ત્રીજા પુરુષ એક વચનના ક્રિયાપદના રૂપો બને છે. તો એના માટે જુઓ નિયમો છે. તો પહેલો, જે ક્રિયાપદના છેડે એસ, ડબલ એસ, એસએચ, સીએચ, એક્સ કે ઓ હોય તો તે ક્રિયાપદના છેડે ઈએસ પ્રત્યય મુકાય છે. એક્ઝામ્પલ તરીકે ગો એટલે જવું, એનું છેલ્લું અક્ષર ઓ છે તો ઓની પાછળ શું લખશે? ગોનું ગોઝ થશે તો ગોની પાછળ શું લાગ્યું? ઈએસ લાગ્યું. ગોઝ થયું કારણ કે છેલ્લો ઓ હતો તો ઈએસ લાગ્યું. એ જ રીતે વોશ એટલે ધોવું, છેલ્લો અક્ષર એસએચ. આપણે ઉપર કીધું કે જે ક્રિયાપદના છેડે એસ, ડબલ એસ, એસએચ, સીએચ, એક્સ કે ઓ હોય તો તે ક્રિયાપદના છેડે ઈએસ પ્રત્યય મુકાય છે. તો ગો હતું તો ગોમાં છેલ્લો અક્ષર ઓ હતો તો ઈએસ લાગ્યું, ગોઝ થઈ ગયું. હવે અહીંયા વોશ છે તો છેલ્લો અક્ષર શું છે? એસએચ. તો વોશનો શું થઈ જશે? વોશિસ. જુઓ ગો એટલે જવું પણ ગોઝ એટલે જાય છે. વોશ એટલે જવું, વોશ એટલે ધોવું તો વોશિસનું ધોવે છે. એ જ રીતે ટીચ, TECH, ટીચ એટલે શીખવું, CH છે તો ટીચનું શું થઈ જશે? ટીચીસ એટલે શીખવે છે. આ રીતે વર્તમાન કાળના ક્રિયાપદના રૂપો મુકાય.
ત્યારબાદ બીજો નિયમ, જે ક્રિયાપદના છેડે વ્યંજન વત્તા વાય હોય તો વાયનો આઈ મુકાય અને ત્યારબાદ ઈએસ પ્રત્યય લાગે છે. એક્ઝામ્પલ તરીકે જુઓ, જે ક્રિયાપદના છેડે વ્યંજન વત્તા વાય એટલે કે છેલ્લો અક્ષર વ્યંજન હોય અને એની આગળ વાય હોય તો વાયનો આઈ મુકાય અને ત્યારબાદ ઈએસ પ્રત્યય લાગે છે. એક્ઝામ્પલ તરીકે ટ્રાય, તો છેલ્લો અક્ષર વાય છે, એની આગળ આર વ્યંજન છે, તો વાયનો શું થઈ જશે? આઈ અને ઈએસ લાગશે, ટ્રાઇસ. એ જ રીતે ફ્લાય, છેલ્લો અક્ષર વાય, એની આગળ એલ વ્યંજન છે, તો ફ્લાયનું શું થઈ જશે? ફ્લાઇસ. એ જ રીતે ક્રાય, છેલ્લો અક્ષર વાય, એની આગળ આર એટલે શું થઈ જશે? ક્રાઇસ. તો ટ્રાય એટલે પ્રયત્ન કરવો અને ટ્રાઇસ એટલે પ્રયત્ન કરે છે કાયમ માટે. ફ્લાઇસ એટલે ઉડે છે અને ક્રાઇસ એટલે રડે છે. તો આ રીતે ક્રિયાપદના રૂપો મુકાશે. ત્રીજો નિયમ છે, જે ક્રિયાપદના છેડે સ્વર વત્તા વાય હોય તો માત્ર એસ પ્રત્યય મુકાય છે. એટલે કે જેની પાછળ સ્વર વત્તા વાય હોય. હવે આપણને ખબર હોય સ્વર એટલે સ્વર કયા કયા? તો સ્વર એ, ઈ, આઈ, ઓ, યુ, આ 5 સ્વર છે અને એના સિવાયના બાકીના 21 વ્યંજન છે. આ ઉપરના સ્વર છે, એના સિવાયના બાકીના એબીસીડીના અક્ષરો છે એ વ્યંજન છે. તો હવે અહીંયા ત્રીજું જે આપણે નિયમ ભણવાનું, જે ક્રિયાપદના છેડે સ્વર વત્તા વાય હોય તો માત્ર એસ પ્રત્યય લાગે છે. એસ પ્રત્યય લાગે છે એટલે જુઓ, એક્ઝામ્પલ તરીકે પ્લે, તો છેલ્લો અક્ષર વાય છે, એની આગળ માત્ર શું છે? સ્વર, તો પ્લેનું શું થઈ જશે? પ્લેઝ, એટલે કે રમે છે. એ જ રીતે BUY, બાય, છેલ્લો અક્ષર વાય, એની આગળ યુ સ્વર છે, તો શું થઈ જશે? બાઈઝ, એટલે ખરીદે છે. એ જ રીતે SAY, સે એટલે કહેવું, છેલ્લો અક્ષર વાય, એની આગળ એ સ્વર છે, તો સેઝ, કહે છે. તો આ રીતે ક્રિયાપદના રૂપો બને છે. હવે એક નિયમ બાકી રહ્યો, સમજી લઈએ કે જે ક્રિયાપદના છેડે ઈ હોય, છેલ્લે ઈ હોય તો માત્ર એસ મુકાય છે. જે ક્રિયાપદના છેડે ઈ હોય તો ત્યાં માત્ર શું લગાવવાનું? એસ પ્રત્યય લગાવવાનું રહેશે. એક્ઝામ્પલ તરીકે રાઈટ, તો છેલ્લો અક્ષર ઈ છે, રાઈટ એટલે લખવું, તો અહીંયા એસ લાગશે, રાઈટ એટલે લખે છે. એ જ રીતે ડાન્સ એટલે નાચવું, છેલ્લો અક્ષર ઈ, ડાન્સીસ એટલે કે નાચે છે. તો આ રીતે ક્રિયાપદના રૂપો મુકાય છે. ઠીક છે. બાકી 5મો નિયમ, તો સાદા વર્તમાન કાળમાં બાકીના દરેક ક્રિયાપદને ત્રીજા પુરુષ એકવચનમાં એસ લાગે છે. હવે આ ઉપરના આપણે 4 નિયમ ભણ્યા, એમાં તો એસ, ઈએસ કે આઈએસ લાગે છે, પણ એના સિવાયના ઘણા બધા એવા ક્રિયાપદો છે એ પણ ત્રીજા પુરુષ એકવચન સાથે આવશે, હી, સી, ઇટ સાથે આવે. તો એને કેવી રીતે લગાડવાના એસ કે ઈએસ? તો આપણે એને માત્ર એસ લગાડવાનો. એક્ઝામ્પલ તરીકે લર્ન. હવે આમાં જુઓ, ઉપરનો એક પણ નિયમ નથી લાગતો. લર્ન એટલે શીખવું, તો એનું શું થઈ જશે? લર્ન્સ એટલે શીખે છે. એ જ રીતે વેઇટ એટલે રાહ જોવી, તો વેઇટ્સ માત્ર એસ લાગશે, રાહ જુએ છે. તો આવા અનેક ક્રિયાપદો છે કે જેને આપણે માત્ર એસ લગાડવાનો રહેશે.
તો આવા ક્રિયાપદોને પણ અહીંયા ત્રીજા પુરુષ એકવચનમાં એસ લગાડવો પડે. ઠીક છે. તો આપણે અત્યાર સુધી સમજ્યા કે સાદા વર્તમાન કાળ કોને કહેવાય, સાદો વર્તમાન કાળ શું છે. તો સાદા વર્તમાન કાળમાં કયા સમય સૂચક શબ્દો આવે અને ક્રિયાપદના રૂપો કેવી રીતે મુકાય એ આપણે સમજી ગયા. હવે સાદા વર્તમાન કાળના વાક્યો કઈ રીતે બને. તો સાદા વર્તમાન કાળના વાક્યો બનાવવા માટે આપણે પહેલી એની વાક્ય રચના સમજવી પડે. તો શું છે એની વાક્ય રચના જોઈએ તો કોઈ પણ કાળની 3 વાક્ય રચના છે. એક વિધાન, બીજી નકાર અને ત્રીજી પ્રશ્નાર્થ. તો આપણે સાદા વર્તમાન કાળની વિધાન વાક્ય રચના જોઈએ. પહેલા વાક્ય રચનાઓ. તો વાક્ય રચના એમાં પહેલી વિધાન વાક્ય રચના. વિધાન વાક્ય, તો વિધાન વાક્ય કેવું વાક્ય, જે સીધું સાદું વાક્ય હોય. દાખલા તરીકે એમાં પહેલા શું હોય, કર્તા. કર્તા તરીકે કોણ હોઈ શકે, કાં તો નામ હોય કોઈનું અથવા તો સર્વનામ હોય. સર્વનામમાં હી, સી, ઇટ કે વી, યુ, ધે કોઈ પણ સર્વનામ હોઈ શકે. એટલે કર્તા તરીકે એ હોય પ્લસ ક્રિયાપદ. હવે જુઓ ક્રિયાપદ હોય, જો ત્રીજો પુરુષ એકવચન હોય, અહીંયા નામ કે સર્વનામમાં ત્રીજો પુરુષ એકવચન હોય તો એટલે આપણે લખીએ કે ત્રીજો પુરુષ એકવચન હોય તો એસ, ઈએસ કે આઈએસ વાળું ક્રિયાપદ આવે. પ્લસ કર્મ, કોઈ પણ વાક્યની અંદર કર્મ હોવું જરૂરી છે, પ્લસ અધરવર્ડ. તો આ છે. અને છેલ્લે પૂર્ણ વિરામ. તો આ થઈ વિધાન વાક્ય રચના. એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ તરીકે રવિ દરરોજ મંદિર જાય છે. હવે ખાસ કરીને અહીંયા એ વસ્તુ ધ્યાન રાખવાની છે કે આ કાળમાં બધી એવી જ ક્રિયાઓ આવશે કે જે દરરોજ થતી હોય અથવા તો આપણી કોઈ ટેવ હોય અથવા નિયમિત થતી હોય એવી ક્રિયાઓને આપણે સાદા વર્તમાન કાળમાં લેવાની છે. તો જુઓ, રવિ દરરોજ મંદિર જાય છે. તો રવિ એ કર્તા છે. રવિ પછી ક્રિયાપદ તો જાય છે. તો રવિ ત્રીજો પુરુષ એકવચન છે તો એની સાથે ગોનું ગોઝ શું આવશે, ગોને ઈએસ લાગ્યું, ગોઝ. તો રવિ જાય છે. કર્મ મંદિર એટલે કે ટેમ્પલ, ટુ ટેમ્પલ. કોઈ સ્થળ તરફ જતા હોય તો ટુ આવે એટલા માટે ટુ ટેમ્પલ. અને અધરવર્ડ્સ વધારાનો શબ્દ દરરોજ એટલે કે એવરી ડે. તો જુઓ, રવિ ગોઝ ટુ ટેમ્પલ એવરી ડે. રવિ દરરોજ મંદિર જાય છે. ત્યારબાદ એક બીજું એક્ઝામ્પલ લઈએ. અમે હંમેશા સવારે ક્રિકેટ રમીએ છીએ. જો હંમેશા સવારે એટલે કે ઓલવેઝ અથવા તો એવરી મોર્નિંગ એવું પણ આવી શકે. તો વી એટલે અમે બહુવચન છે તો એની સાથે રમીએ છીએ તો મૂળ ક્રિયાપદ આવશે પ્લે. વી પ્લે ક્રિકેટ. ક્રિકેટ એવરી મોર્નિંગ દરરોજ સવારે અથવા હંમેશા સવારે. એવરી મોર્નિંગ દરરોજ સવારે અથવા હંમેશા સવારે. તો એવરી મોર્નિંગ દરરોજ સવારે ક્રિકેટ રમીએ છીએ. ઠીક છે. તો આ રીતે વાક્ય બની શકે. બીજું છે નકાર વાક્ય રચના. નકાર વાક્ય રચના એટલે કે નકાર ભાવ સૂચવતી હોય, નથી, કોઈ પણ ક્રિયા નથી કરતા એના માટે. તો એની વાક્ય રચના આવી છે કરતા પ્લસ ડુ કે ડઝ. આપણે અહીંયા ડુ કે ડઝનો કોષ્ટક બનાવ્યું તો હવે કરતા જે હોય નામ કે સર્વનામ જે હોય એની સાથે શું આવે, ડુ આવે કે ડઝ આવે, જે આવતું હોય એ મૂકવાનું. પ્લસ નોટ, નકાર વાક્ય રચના છે એટલે નોટ આવશે. પ્લસ હવે જો વાક્યમાં ડુ કે ડઝ આવે તો અહીંયા હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ આવે એટલે કે મૂળ ક્રિયાપદ આવે. પ્લસ કર્મ પ્લસ અધરવર્ડ પ્લસ પૂર્ણ અથવા પૂર્ણ વિરામ. હવે જુઓ નકાર વાક્ય રચના ફરી એકવાર. કરતા એની નામ કે સર્વનામ હોય કરતા તરીકે, પછી ડુ કે ડઝ. હવે ડુ કે ડઝ જુઓ, જો પ્રથમ પુરુષ એકવચન બહુવચન અને બીજો પુરુષ એકવચન બહુવચન હશે તો બધામાં ડુ આવશે. માત્ર ત્રીજો પુરુષ એકવચન હશે તો ડઝ આવશે.
કોઈ પુરુષ એક વ્યક્તિનું નામ હોય, કોઈ સ્ત્રીનું નામ હોય તો એની સાથે ડઝ આવે. બાકી નકાર વાક્ય રચના છે એટલે નોટ આવશે અને બધામાં મૂળ ક્રિયાપદ આવશે, કારણ કે ડુ કે ડઝ આવે એટલે હંમેશા મૂળ ક્રિયાપદ આવે. પછી કર્મ અને અધર વર્ડ્સ. એક્ઝામ્પલ જોઈએ આપણે. ઉપરના બે એક્ઝામ્પલ છે એને જ નકારમાં લખીએ. રવિ દરરોજ મંદિર જતો નથી. હવે જુઓ, રવિને મંદિર જવાની ક્રિયા દરરોજ થતી નથી, તો રવિ ત્રીજો પુરુષ એક વચન છે એટલે ડઝ આવશે. રવિ ડઝ નોટ, હવે મૂળ ક્રિયાપદ જવાનું, ગોનું મૂળ ક્રિયાપદ શું આવશે? ગો. ડઝ નોટ ગો ટુ કર્મ ટેમ્પલ, ક્યાં નથી જતો? મંદિર. તો રવિ ડઝ નોટ ગો ટુ ટેમ્પલ એવરી ડે, દરરોજ મંદિર જતો નથી. તો આ રીતે બની શકે. બીજું વાક્ય છે ઉપરવાળું, એના સિવાય આપણે બીજું લખીએ. ખેડૂત હંમેશા વહેલા જાગતા નથી. તો ખેડૂતો લખી બહુવચન. તો ધ ફાર્મર્સ બહુવચન, ધ ફાર્મર્સ બહુવચન છે એટલે એની સાથે ડુ આવે. ડુ નોટ હંમેશા એટલે ઓલવેઝ. ડુ નોટ ઓલવેઝ વેકઅપ, જાગવું એટલે વેકઅપ. અર્લી, અર્લી એટલે વહેલા. તો ડુ નોટ ઓલવેઝ વેકઅપ અર્લી એટલે કે તેઓ દરરોજ વહેલા કે હંમેશા વહેલા જાગતા નથી. તો આ રીતે ડુ નોટ અને ડઝ નોટ નકાર વાક્ય રચનામાં આવે. ઠીક છે. ત્યારબાદ ત્રીજી પ્રશ્નાર્થ વાક્ય રચના. તો પ્રશ્નાર્થ વાક્ય રચનામાં ડુ કે ડઝ વાક્યની શરૂઆતમાં આવે. અને જુઓ, ડુ કે ડઝ વાક્યની શરૂઆતમાં આવે તો એ કેપિટલ આવે. ડુ કે ડઝ પ્લસ કરતા પ્લસ ડુ કે ડઝ વાક્યમાં આવે એટલે ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે, મૂળ ક્રિયાપદ પ્લસ કર્મ પ્લસ અધરવર્ડ પ્લસ પ્રશ્નાર્થ. અધરવર્ડ એટલે કે વધારાના શબ્દો જેમાં સમય કે સ્થળ આવે. હવે જો ડુ કે ડઝ કર્તા તરીકે, ડુ કે ડઝ આવે એ કર્તા તરીકે જે હોય એના આધાર ઉપર ડુ કે ડઝ મુકાય. ઠીક છે. તો પ્રશ્નાર્થ વાક્ય રચના જેમાં ડુ કે ડઝ, કર્તા, મૂળ ક્રિયાપદ, કર્મ, અધરવર્ડ્સ અને પ્રશ્નાર્થ ચિહ્ન આટલું આવતું હોય છે. હવે એના આધાર ઉપર આપણે એક વાક્ય લખીએ. જુઓ, તો એક ખાસ વસ્તુ યાદ રાખવાની કે જ્યારે ડુ કે ડઝ એટલે કે સહાયકારક ક્રિયાપદથી, આ પ્રશ્નાર્થ વાક્ય ખરા પણ કેવા સહાયકારક ક્રિયાપદથી, સહાયકારક ક્રિયાપદથી પ્રશ્નાર્થ વાક્ય બને છે. તો એનો ચોક્કસ જવાબ ના મળે, માત્ર ને માત્ર યસ નોમાં જવાબ મળે, ખાલી હા અથવા નામાં જવાબ મળે. એક્ઝામ્પલ જોઈએ આપણે. શું તમે દરરોજ શાળાએ જાઓ છો? તો તમે એટલે તું. ડુ યુ મૂળ ક્રિયાપદ ડુ આવ્યું, કર્તા તરીકે યુ આવ્યો. હવે જાઓ છો મતલબ ક્રિયાપદ ગો, કર્મ સ્કૂલ ટુ સ્કૂલ અને દરરોજ એટલે કે એવરી ડે. પ્રશ્ન, ડુ યુ ગો ટુ સ્કૂલ એવરી ડે? હવે આનો જવાબ યસ નો મજા આવે. યસ આઈ ગો, અને નો આઈ ડુ નોટ ગો. આ રીતે જવાબ આવે. બીજું એક વાક્ય લખીએ. શું ભરત અંગ્રેજી ભણાવે છે? તો પ્રશ્ન પૂછો કે શું ભરત અંગ્રેજી ભણાવે છે? તો ડઝ, ભરત ત્રીજો પુરુષ એક વચન છે. ડઝ ભરત ટીચ, મૂળ ક્રિયાપદ ટીચ. ભણાવે છે એનું આમ ક્રિયાપદ થાય ટીચ, પણ મૂળ ક્રિયાપદ ટીચ. ટીચ એન્ડ ઇંગ્લિશ. પ્રશ્નાર્થ છે. ઠીક છે. તો આ રીતે પ્રશ્નાર્થ વાક્ય બનશે. તો આટલો સાદો વર્તમાન કાળ છે.